એક સુંદર મહિલાએ પ્લેનમાં પ્રવેશ કર્યો અને પોતાની સીટ શોધવા માટે નજર દોડાવી તો એને જોયું કે એની સીટ એક એવા વ્યક્તિની બાજુમાં છે જે વિકલાંગ છે. તો એને એની પાસે બેસવામાં મૂંઝવણ થઈ. એક ખૂબસૂરત મહિલાએ એર હોસ્ટેસને બોલાવીને કહ્યું કે હું આ સીટ પર નહીં બેસી શકું અને હું સારી રીતે મુસાફરી નહીં કરી શકું કેમ કે મારી બાજુની સીટ પર જે વ્યક્તિ બેઠો છે તે વિકલાંગ છે. એ ખૂબસૂરત મહિલાએ એર હોસ્ટેસને સીટ બદલવાનો આગ્રહ કર્યો. એર હોસ્ટેસને કશી ખબર ના પડી તો એણે પેલી મહિલાને પૂછ્યું કે શું હું કારણ જાણી શકું છું કે તમને શું તકલીફ છે ત્યાં બેસવામાં? પેલી સુંદર મહિલાએ કહ્યું, હું આવા લોકોને જરા પસંદ નથી કરતી અને હું આવા વ્યક્તિ પાસે બેસીને મુસાફરી નહીં કરી શકું. જોવામાં ભણેલી ગણેલી અને વાત કરવામાં વિનમ્ર દેખાવવાળી મહિલાની વાત સાંભળીને એર હોસ્ટેસ આશ્ચર્યમાં પડી ગઈ. પેલી મહિલાએ ફરીવાર ભાર દઈને કીધું કે હું એ સીટ પર નહીં બેસું એટલે મને બીજી કોઈ સીટ આપી દો. એર હોસ્ટેસે ચારે બાજુ નજર દોડાવી પણ કોઈ સીટ ખાલી ના જોવાય. એર હોસ્ટેસે કીધું, મેડમ, આ ઇકોનોમી ક્લાસમાં તો કોઈ જગ્યા ખાલી નથી, પણ મુસાફરોની સુવિધાનું ધ્યાન રાખવું અમારી ફરજ છે, એટલે હું વિમાનના કપ્તાન સાથે વાત કરું છું, એમ કહીને વાત કરવા જતી રહી. થોડાક સમય પછી તે આવીને મહિલાને કીધું, મેડમ, તમને જે અસુવિધા થઈ એના માટે અમને ખેદ છે અને આખા વિમાનમાં એક જ સીટ ખાલી છે અને એ પણ ફર્સ્ટ ક્લાસમાં છે. અમારી ટીમે નિર્ણય લીધો છે કે આજે પહેલીવાર કોઈને ઇકોનોમી ક્લાસમાંથી ફર્સ્ટ ક્લાસમાં મોકલવાની કાર્યવાહી ઇતિહાસમાં પહેલીવાર થઈ રહી છે. આ વાત સાંભળીને ખૂબસૂરત મહિલા બહુ ખુશ થઈ ગઈ. એ કશું બોલે એની પહેલાં પેલી એર હોસ્ટેસે પેલા વિકલાંગ વ્યક્તિની પાસે ગઈ અને વિનમ્રતાથી એમને કીધું, સર, તમે ફર્સ્ટ ક્લાસમાં જવા તૈયાર છો? કેમ કે અમે નથી ચાહતા કે તમે કોઈ કનિષ્ઠ વિચારોની વ્યક્તિ સાથે મુસાફરી કરીને પરેશાન થાઓ. આ વાત સાંભળીને દરેક મુસાફરોએ તાળીઓ પાડી ને આ નિર્ણયનું સ્વાગત કર્યું. પેલી ખૂબસૂરત મહિલા તો શરમના મારે નજર જ ના ઊંચી કરી શકી. ત્યારે પેલા વિકલાંગ વ્યક્તિએ કીધું કે હું ભૂતપૂર્વ સૈનિક છું. હું એક યુદ્ધમાં મારા બંને પગને નુકસાન થઈ ગયેલું, ત્યારથી મારી આવી હાલત છે. જ્યારે મેં આ દેવીની વાત સાંભળી તો મનમાં વિચાર આવ્યો કે મેં આવા લોકોની સુરક્ષા માટે મારી આવી દશા કરી નાખી, મારી જાન ખતરામાં નાખી, મારા પગ ગુમાવ્યા, પણ તમારા જેવા બીજા લોકોની પ્રતિક્રિયા જોઈ તો મને મારી જાત પર ગર્વ થયો કે મેં મારા દેશના લોકો માટે મારા પગ ખોઈ નાખ્યા છે. એમ બોલીને એ વ્હીલચેર ચલાવીને ફર્સ્ટ ક્લાસમાં જતા રહ્યા. પેલી ખૂબસૂરત મહિલા શરમના મારે પાણી થઈ ગઈ અને માથું ઝુકાવીને પોતાની સીટ પર બેસી ગઈ. બિરાદર, સુંદર મન હોવું જોઈએ, તન સુંદર ના હોય તો ચાલે. વાર્તા કેવી લાગી અને તમારા વિચારો જણાવજો કમેન્ટમાં. જય શ્રી કૃષ્ણ.